રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની ધરપકડ કરી છે। ઠાકરસિંહ રબારી ગુજરાતની એકમાત્ર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત વ્યક્તિ મનાય છે। ઠાકરસિંહ રબારીની થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી રાજસ્થાન પોલીસે ધરપકડ કરી। પોલીસે ઠાકરસિંહ રબારીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ ન કરતા જેલ હવાલે કરવાનો હુકમ થયો। पिरवाड़ा नजीक कारमांथी मळेला अफीणना केसमां ठाकरसिंह रबारीनुं नाम खुल्युं हतुं। ठाकरसिंह रबारी तालुका कांग्रेस समितिना पूर्व प्रमुख रही चूक्या छे। आ तरफ कांग्रेसना खेडूत नेता तरीके पण गणना थाय छे। गेनीबेन लोकसभानी चूंटणी जीत्या बाद खाली पड़ेली बेठक पर पेटा चूंटणी थई हती अने तेमां ठाकरसिंह रबारीए दाव कर्यो हतो। जो के बादमां कांग्रेसे आवती चूंटणीमां टिकિટનું वचन आप्युं। अगाऊ ठाकरसिंह रबारी दारूना केसमां पण पकड़ाई चूक्या छे। बनासकांठा कांग्रेसना नेता ठाकरसिंह रबारीनी राजस्थान पोलीसे धरपकड़ करी छे अने ए पण अफीणना केसमां। हवे ठाकरसिंह रबारीनी सामे कारवाई चालू थई गई छे। समग्र मामलो शुं हतो मारा सहयोगी पृथा पासेथी जाणीशुं। जी पृथा। જીતવાની કોંગ્રેસ નેતા કે જેઓનું હવે અફીણ કનેક્શન સામે આવ્યું હતું ને સમગ્ર મામલો શું હતો જો તેના પર વાત કરીએ તો પિંટવાડા પોલીસે 9 એપ્રિલના માલેરા ટોલ પ્લાઝા પર નાકાબંધી કરી હતી અને નાકાબંધી દરમિયાન જ જે અફીણનો જે જથ્થો હતો તે જથ્થો ઝડપાયો હતો અને તેમાં ઠાકરસિંહ રબારીનું જે નામ હતું તે સામે આવ્યું હતું। વાહન ચેકિંગ દરમિયાન ઉદયપુર તરફથી એક કાર આવી રહી હતી અને નાકાબંધી સમયે જ આ કારને અટકાવવામાં આવી હતી અને કારની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં અફીણનો જથ્થો મળી આવ્યો। પોલીસે કાર રોકવાનો प्रयास करता कार चालके भागवानो पण प्रयास कर्यो हतो। कोल डिटेलनी माहिती सामे आवी हती जेमां ठाकरसिंह रबारीनुं नाम सामे आव्युं। ज्यारे पोलीसे ते कारनो पीछो कर्यो तो कारने अटकावी तेमांथी तपास करवामां आवी अने अंदरथी अफीणनो जे जथ्थो हतो ते अफीणनो जथ्थो अंदरथी मळी આવ્યો હતો। बस मोटी मात्रामां अफीणनो जथ्थो ते હતો તે મળી આવ્યો। કારમાંથી મળી આવ્યો હતો 3 કિલો 390 ગ્રામ અફીણનો જથ્થો। પોલીસે નાકાબંધી કરી કાર અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ જે કાર ચાલક હતો તેને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ જે કાર હતી તેને અટકાવી તેમાંથી તપાસ કરાઈ હતી। કાર ઝડપાતા જ કારમાં સવાર 2 વ્યક્તિ હતા તે બંને વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી। બંને વ્યક્તિના કોલ ડિટેલ્સની ચકાસણી કરાતા જ ઠાકરસિંહ રબારીની જે સંડોવણી હતી તે સામે આવી હતી। અફીણનો જથ્થો ઝડપાયો હતો અને તે જ દરમિયાન કોલ ડિટેલ 2 લોકોની કાઢવામાં આવી હતી જે આરોપીઓ હતા તેની તેમાં નામ સામે આવ્યું। 13 એપ્રિલના રાજસ્થાનથી સ્વરૂપગંજ પોલીસે ઠાકરસિંહ રબારીની ધરપકડ જે છે તે તેઓની કરી હતી। નામ સામે આવતા જ 14 એપ્રિલના રિમાન્ડની માંગ ન કરાતા ઠાકરસિંહ રબારીને કોર્ટે જેલ હવાલે કરવા માટે હુકમ કર્યો હતો અને હાલ અત્યારે ઠાકરસિંહ રબારી જે છે તે જેલ હવાલે છે। જીતવન।